નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। આ એક પરિવારની વાત છે। પરિવારમાં પતિ પત્ની, તેનો એક દીકરો એમ 3 જણા રહેતા હતા। છોકરો ભણવામાં બધી રીતે ખૂબ હોશિયાર હતો, પરંતુ તેનામાં સોશિયલ આવડત ના પણ હોય તેવું તેના માતા પિતાને લાગ્યા કરતું। હોશિયાર ખરો બધી જ રીતે, વસ્તુની ખબર પડે, બધું વસ્તુ જાણે, પણ પરંતુ વાતમાં ખૂબ જ ગુસ્સે થઈ જતો। તેનું વર્તન અચાનક ખૂબ જ બદલાઈ જતું, વાતો પર ચડાઈ ફરી નાખતો। તેના વર્તનને લઈને તેના પિતાએ તેને રોજ ખીજાતા, સમજાવતા પણ ખરા, પરંતુ તેના ઉપર કોઈ અસર થતી નહીં। તેના પિતાએ વિચાર્યું કે દીકરાની ઉંમર આમ તો એટલી બધી મોટી ન કહી શકાય, પરંતુ તરુણ તો થઈ ચૂક્યો છે, એટલે હવે તેણે વાણી વર્તનમાં સંયમ રાખતા શીખવાડવો જ પડશે। પિતાએ નક્કી કર્યું કે તેને દીકરાને ગમે તે પરિસ્થિતિમાં સુધારીને જ રહેશે। તેણે ખૂબ વિચાર કર્યા કે કઈ રીતે દીકરાને સમજાવવું, કારણ કે તેના માતા પિતા તેને ઘણું સમજાવી ચૂક્યા હતા, પરંતુ તેનામાં કોઈ ફેર પડતો ન હતો। એવામાં પિતાને એક વિચાર આવ્યો કે તે તરત જ બજારમાં ગયા। બજારમાં જઈને એક મોટી થેલી ભરીને ખીલી લઈ આવ્યા। આટલી બધી ખીલી લઈને આવ્યા એટલે ઘરે જ ગયા કે તરત જ પત્નીએ પૂછ્યું કે આ શું, આટલી બધી ખીલી કેમ લઈને આવ્યા છો? તેના પતિએ કહ્યું કે બસ ખાલી જોતી જા, આપણે દીકરાને હવે હું સુધારીને જ રહીશ। પતિ હવે શું કરશે એવો વિચાર પત્ની કરવા લાગી। દીકરો તેના રૂમમાં બેઠો હતો, એટલે દીકરાના રૂમમાં જઈને તેના પિતાએ તેને ખીલીની થેલી આપી, જેમાં આખી થેલીમાં બધી ખીલી ભરી હતી। દીકરાએ પૂછ્યું કે પપ્પા, આ ખીલીઓનું હું શું કરું? તેના પપ્પાએ જવાબ આપ્યો કે જ્યારે પણ તને ગુસ્સો આવે ત્યારે એક કામ કરવાનું, આપણે ઘરની પાછળ જે વળી આવેલી છે ત્યાં જઈને તે દિવાલો પર એક ખીલી લગાવી દેવાની, પછી ફરી પાછો ગુસ્સો આવે તો ફરી પાછી ત્યાં જઈને તારે બીજી ખીલી લગાવી દેવાની। દિવસમાં ગમે તેટલી વખત ગુસ્સો આવે ત્યારે ત્યાં જઈને ખીલી લગાવી દેવાની। ગુસ્સામાં તેને બોલવાનું ભાન ન રહે તો ચાલશે, પરંતુ ખીલી ભૂલ્યા વગર લગાવી દેવાની। દીકરાએ પણ પપ્પાની આ વાત સાંભળીને થોડી નવાઈ લાગી કે પપ્પાએ મને આવું કરવાનું શું કામ કહ્યું હશે? બીજા દિવસથી પપ્પાએ કહ્યું એ પ્રમાણે દિવસ આખામાં જ્યારે પણ ગુસ્સો આવે ત્યારે તે ઊભો થઈને ઘરની પાછળની દિવાલ પર જઈને એક ખીલી ખોડી આવતો। પહેલા દિવસમાં કેટલી ખીલી ખોડી હશે? તેના પિતા ઘરે આવ્યા એટલે તેણે દીકરાને પૂછ્યું કે સ્કોર છે આજનો? બેટા, દીકરાએ થોડું મોઢું નીચે કરીને જવાબ આપ્યો કે આજે 45 ખીલી હથેળી વડે દિવાલમાં લગાવી દીધી। તેના પિતા હસવા માંડ્યા। દીકરાને ફરી પાછો ગુસ્સો આવ્યો અને તરત જ 45 હતી તે સંખ્યામાં 1નો ઉમેરો થઈ ગયો। બીજા દિવસે પણ આવું ચાલ્યું। ધીમે ધીમે ખીલીની સંખ્યામાં ઘટાડો થવા લાગ્યો। દીકરાને પણ હવે સમજાવવામાં લાગ્યું હતું કે ઘરની પાછળ રહેલી દિવાલ મજબૂત હતી। એ દિવાલમાં ખીલી લગાવતા વખતે તેને મહેનત બહુ જ કરવી પડે છે, એટલે તેને હવે સમજાવા લાગ્યું હતું કે ખીલી લગાવવાની મહેનત કરતા તો ગુસ્સાને કાબુ લેવો તે વધારે સહેલું છે। ધીમે ધીમે સમય વીતતો ગયો। આખરે એ દિવસ આવી ગયો ત્યારે દીકરાએ પોતાનું મગજ જરા પણ ગુમાવ્યું નહીં। દરરોજની જેમ જ તેની સામે કોઈ પણ પરિસ્થિતિ આવે તો તે ગુસ્સે થઈ જતો અને જગ્યાએ ગુસ્સાને કાબૂમાં રાખતા શીખી લીધું। એવામાં પિતા આવ્યા અને તેણે જોયું કે આજે એક પણ ખીલી નથી, એટલે તેણે કહ્યું કે હવે તેને જ્યારે ગુસ્સો આવે તું તેને કાબૂમાં કરી શકે ત્યારે પેલે દિવાલ પાસે જઈ
દિવાલમાંથી ખીલીને ખેંચી લેવાની. નવા સૂચન પણ ઘણા દિવસો વીતી ગયા. ધીમે ધીમે એક પછી એક બધી ખીલી દિવાલ પરથી નીકળી ગઈ. દીકરાને વર્તન વ્યવહારમાં પણ ઘણો ફેરફાર જોવા મળતો હતો. એક દિવસ તેને સાથે લઈને પેલી વડી પાસે લઈ ગયા અને કહ્યું, તે ખૂબ જ સારું કામ કર્યું છે બેટા, પણ તું જોઈ શકે છે કે દિવાલ ઉપર જે કાણા પડી ગયા છે તેનાથી દિવાલ કેવી ખરાબ લાગી રહી છે. હું સાચો છું કે ખોટો? જ્યારે તું ગુસ્સામાં હોય અને બીજા લોકો સાથે ખરાબ રીતે વાત કરે છે ત્યારે તારું વર્તન એ લોકોને આ ઘટનાની જેમ હૃદયમાં એક જખમ છોડી જાય છે. તું કોઈપણને મારી ગમે તેટલી વખત સોરી કહ્યા કરે તેનો કોઈ અર્થ નથી, કારણ કે ઈજા તો તેને પહોંચી ચૂકી છે અને શારીરિક ઈજા તો હજુ પણ રૂંજાઈ જાય છે. પરંતુ અમુક વખત આપણા દ્વારા બોલવામાં આવેલા ખરાબ શબ્દોથી સામેના લોકોના હૃદયમાં જે જખમ પહોંચે છે તે ઊંડે ઘા છોડી જતા હોય છે. દીકરાએ બધી વાત સમજાઈ ગઈ. પોતાના પિતાને ભેટી પડ્યો અને પાછલા ઘણા સમયથી ગુસ્સામાં આવીને મા બાપને જેમ તેમ કહી દેતો. તેની બંને પાસેથી માફી માંગી અને કહ્યું કે હવે હું કોઈ દિવસ ગુસ્સો નહીં કરું. આ તો માત્ર એક છોકરાની વાત હતી, પરંતુ આપણા જીવન સાથે સરખામણી કરીએ તો આપણા જીવનમાં ગુસ્સે થવાના ઘણા પ્રસંગ બનતા હોય છે. પત્નીએ શાક બનાવેલું હોય, મીઠું ઓછું પડ્યું હોય અને કંઈક બોલાઈ જાય તો મામલો બગડી જાય. તમે કદાચ નોટિસ કર્યું હશે કે મોટા ભાગે ઘણી વખત એવું બને છે કે વાત ખૂબ જ મામૂલી હોય છે, પરંતુ જ્યારે એમાં ગુસ્સો, ઉગ્રતા ભળી જાય એટલે ન થવાનું થવા લાગે છે. આપણા જ પરિવાર વચ્ચે દરેક સભ્યો વચ્ચે મન ઉપર રહેવા માંડે, મિત્રો સાથે સંબંધ બગડી જાય, કામ ધંધામાં ફેરફાર પડી જાય અને સાથે સાથે આ સમાજ આપણી ઉપર લાગણી વિનાનો અસભ્ય અને કઠોળ વગેરે જેવા કેટલાક શબ્દો લગાડી એ તો બધું લટકામાં આ બધાને લીધે ટ્રેસ પણ થઈ શકે. ગુસ્સાને કાબૂ કરવા અઘરું જરૂર છે પણ શક્ય નથી. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. પછી મળીશું એક નવી વિડીયો સાથે. નમસ્કાર મિત્રો.